એક ગામમાં કોઈ એક બેંકની મોટર કરાવી. અંતરિયાળ ગામ હોવાથી ગામમાં ભાગ્યે જ મોટર કાર જોવા મળતી. આથી ઘણા લોકો ગાડી આવતા જ ભેગા થવા લાગ્યા. મોટરમાંથી 4 અધિકારીઓ નીચે ઉતર્યા અને ગામ લોકોને છગનભાઈ અને મગનભાઈનું સરનામું પૂછ્યું. લોકોએ બંનેના ઘર બતાવ્યા એટલે 2 અધિકારીઓ છગનભાઈને ત્યાં ગયા અને 2 અધિકારીઓ મગનભાઈને ત્યાં ગયા. છગનભાઈને ત્યાં ગયેલા અધિકારીઓએ છગનભાઈને કહ્યું, ભાઈ, તમે અમારી બેંકમાંથી લોન લીધી હતી. તમે લોનના હપ્તા નિયમિત ભરતા નથી, માટે બેંકે તમારું આ મકાન જપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. અમે બેંક તરફથી આપને ચેતવવા આવ્યા છીએ કે 7 દિવસમાં બાકીના હપ્તા સહિતની લોન ભરપાઈ કરી દો, નહીં તો તમારા મકાનને જપ્ત કરી લેવામાં આવશે. નોટિસ આપીને અધિકારીઓ ઘરની બહાર નીકળ્યા. મગનભાઈને ત્યાં ગયેલા અધિકારીઓએ મગનભાઈને કહ્યું, ભાઈ, તમે અમારી બેંકમાં અમુક રકમ ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકી હતી. તમે મૂકેલી રકમ વ્યાજ સહિત બમણી થઈ ગઈ છે. અમારી બેંક હવે ગ્રાહકોને હોમ સર્વિસ પૂરી પાડે છે અને એ માટે તમારી રકમ પરત કરવા માટે અમે આવ્યા છીએ. આ ડોક્યુમેન્ટ ઉપર સહી કરો અને આપની રકમ સ્વીકારો. બેંકના અધિકારીઓ છગનભાઈના દુશ્મન નહોતા અને મગનભાઈના કોઈ મિત્રો નહોતા. આમ છતાં છગનભાઈને વ્યાજ સહિત રકમ ભરવા માટે સૂચના આપી અને છગનભાઈને અને એના પરિવારને દુઃખી કર્યા, જ્યારે મગનભાઈને વ્યાજ સહિત રકમ પરત કરી અને મગનભાઈ અને એના પરિવારને આનંદ આપ્યો. મિત્રો, આપણી સાથે પણ આમ જ થાય છે. આપણે કોઈને સ્મિત આપીએ તો એ વ્યાજ સહિત પરત આવે છે અને આંસુ આપ્યા હોય તો એ પણ વ્યાજ સાથે જ પાછા આવશે. જીવનમાં આવતું સુખ કે દુઃખ આપણે ડિપોઝિટ કરી છે કે લોન લીધી છે એના પર જ આધાર રાખે છે.